નો સત્સંગ પ્રારંભ કરીએ છીએ. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે 8 અધ્યાય સુધી જે છે ચિંતન થયું છે. 8મા અધ્યાયનું ચિંતન વિરામ થયું છે. શ્રીમદ ભાગવતજી એમાં 10મો સ્કંદ અને એની અંદર અધ્યાય 8. તો 8મા અધ્યાય સુધીનું જે છે ચિંતન થઈ ચૂક્યું છે. હવે આપણે જેમ બધા જ અધ્યાયોમાં જે લોકો નવા જોડાયા છે એમને કદાચ ના ખ્યાલ હોય તો જે પણ અધ્યાય વિરામ થાય છે એના આપણે 3 ગ્રંથો દ્વારા પુનઃ ચિંતન કરીએ છીએ. એક તો શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ, જેની અંદર શ્રી મહાપ્રભુજીએ દરેક અધ્યાયને અનુસાર જે નામાવલી આપે લખે નામ અંતર્ગત જે અધ્યાયના ચિંતન કર્યું હોય એ અધ્યાયના નામો, એના પછી ત્રિવિધ નામાવલી ગ્રંથ, એની અંદર જે અધ્યાયના નામ આવતા હોય એ, અને એના પછી જન્મ દસમ સ્કંદ અનુક્રમણિકા. બરાબર, દસમ સ્કંદ અનુક્રમણિકા કરીને શ્રી મહાપ્રભુજીનો ગ્રંથ છે. તો એની અંદર જે નામ આવતા હોય એ પ્રમાણે. તો હવે આપણો જે અષ્ટમ અધ્યાય જે વિરામ થયો તો એને અનુસાર કયા નામો શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર છે એનું આપણે ચિંતન કરવાનું છે. બરાબર, તો આપણે 10મા સ્કંદની અંદર 8મા અધ્યાયના નામ જોવા હોય તો પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર 162, 163 અને 164 આ 3 શ્લોક જે છે, અને 165મા શ્લોકનું પહેલું નામ ફરી સમજાવું છું. 162મો શ્લોક જુઓ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર. હું શ્લોક બોલું છું. બલભદ્ર પ્રિય કૃષ્ણ સંકર્ષણ સહાયવાન રામાનુજો વાસુદેવો ગોષ્ટાંગણ ગતિ પ્રિય. તો આ જે 162મો શ્લોક છે એની અંદર 8મા અધ્યાયના નામ છે. એના પછી 163મો શ્લોક છે. કિંકણીરવ ભાવજ્ઞો વત્સ પુચ્છાવલંબન નવનીત પ્રિયો ગોપી મોહ સંસાર નાસક. તો આ જે 163મો શ્લોક છે એની અંદર પણ અષ્ટમ અધ્યાયના નામ છે. અને 164મો શ્લોક ગોપ બાલક ભાવજ્ઞ ચૌર્ય વિદ્યા વિશારદ મૃત્સના ભક્ષણ લીલાસ્ય મહાત્મ્ય જ્ઞાન દાયક. તો આ 164મા નામની અંદર પણ જે છે એ અષ્ટમ અધ્યાયનું નામ છે. અને એના પછી 165મા શ્લોકની અંદર ધરા દ્રોણ પ્રીતિ કરતા, આ જે પહેલું નામ જે છે એની અંદર પણ 8મો અધ્યાય છે. બરાબર, તો આટલા નામો 162, 63 અને 64 આ 3 શ્લોકોમાં તો નામ છે જ, અને 165નું પહેલું નામ. તો આટલા નામો પુરુષોત્તમ સહસ્ત્ર નામ અંતર્ગત જે છે એ 8મા અધ્યાયના નામ છે. ખ્યાલ આવ્યો? તો હવે આપણે એક એક નામનું ચિંતન કરીએ. તો સૌથી પહેલા 162મો શ્લોક બલભદ્ર પ્રિય કૃષ્ણ સંકર્ષણ સહાયવાન રામાનુજો વાસુદેવો ગોષ્ટાંગણ ગતિ પ્રિય. તો આની અંદર જે છે 6 નામો છે. ભાઈ આ બીજા લિંકની અંદર છાયાબેન કરીને કોઈ છે, ક્યાં તો માઇક મ્યુટ કરો, ક્યાં તો સત્સંગ રિમૂવ કરો, કારણ કે આપનો અવાજ આવી રહ્યો છે. તો 6 નામો જે છે 162મા શ્લોકની અંદર, એમાં સૌથી પહેલા છે બલભદ્ર પ્રિય. બલભદ્ર પ્રિય. તો યાદ કરો 8મા અધ્યાયની શરૂઆત શેનાથી થયેલી? પ્રભુના નામકરણ લીલાથી. અને એની અંદર જે ગર્ગાચાર્ય મુનિ પધાર્યા
અને એના પછી સૌથી પહેલા જે છે દાઉજીના નામ આપે ધારણ કર્યા, એટલે ધર્યા દાઉજીના નામ. કયા કયા નામ હતા? તમારી નોટ્સમાં જુઓ અને યાદ કરો તો 4 નામ રાખ્યા હતા. એક તો બલભદ્ર, એના પછી બલ, એના પછી રામ અને સંકર્ષણ. બરાબર, તો આ રીતના જે છે નામ છે. તો અહીંયા તો પુરુષોત્તમ સહસ્ત્રનામમાં તો પ્રભુના જ નામો કહેવાના હોવાથી સૌથી પહેલા કીધું બલભદ્ર પ્રિય, એટલે જેમનું નામ બલભદ્ર છે એવા પોતાના જે મોટા ભાઈ એવા બલભદ્રના પ્રિય. ખ્યાલ આવ્યું? તો એના માટે કયું બલભદ્ર પ્રિય. એના પછી સંકર્ષણ સહાયવાન, હમણાં કૃષ્ણને બાજુમાં રાખીએ છીએ પણ સંકર્ષણ સહાયવાન એટલે દાઉજીનું જ બીજું નામ કે સંકર્ષણ, એટલે એવા જે પોતાના મોટા ભાઈ બલદેવજી એમને સહાયતા કરવા વાળા. બરાબર ને, પોતાના ભાઈને મોટા ભાઈની સહાયતા કરવા વાળા એટલે સંકર્ષણ સહાયવાન. એના પછી શું કીધું? રામાનુજો. બધા નામ, કારણ કે બલરામ, બલભદ્ર, સંકર્ષણ આ બધા જે છે ગર્ગા મુનિએ, ગર્ગ આચાર્યજીએ દાઉજીના નામ ધર્યા છે. એટલે અહીંયા પણ એ નામો મહાપ્રભુજી બતાવી રહ્યા છે. રામાનુજ એટલે બલરામજીના નાના ભાઈ. એટલે આ રીતે 3 નામની અંદર દાઉજીનું સ્મરણ કર્યું. બલભદ્ર પ્રિય, સંકર્ષણ સહાયવાન અને રામાનુજ. બરાબર ને, એટલે આની અંદર નામકરણ લીલા, દાઉજીની નામકરણ લીલા આવી ગઈ. હવે એના પછી જ્યારે પ્રભુના નામ ધર્યા તો પ્રભુના 2 નામ ગર્ગ મુનિએ ધર્યા. યાદ કરો, એક તો કૃષ્ણ અને વાસુદેવ. તો એ 2 નામો અહીંયા મહાપ્રભુજી બતાવી રહ્યા છે. કૃષ્ણ એટલે બલભદ્ર પ્રિય કૃષ્ણ એટલે કૃષ્ણ નામ, અને વાસુદેવ. તો એ બંને જે નામ છે એમાં કૃષ્ણ એટલે જે પ્રભુનું મૂળ નામ છે કૃષ્ણ, એના પણ આપણે ઘણી બધી વ્યુતિ જોઈ હતી કે કૃષ્ણ એટલે કે જે કૃષ એટલે સત્તાવાચક અને આનંદવાચક, જે બધાને સત્તામાં, જે સર્વની સત્તામાં રહે છે અને જે સર્વને આનંદ આપનારા છે એને કહેવાય કૃષ્ણ. અથવા તો જેનું સ્વરૂપ શ્યામ છે એને પણ કહેવાય કૃષ્ણ. બરાબર ને, તો આ રીતે જે છે કૃષ્ણ નામના પણ ઘણા બધા અર્થો જે છે. એના પછી યાદ કરો, કૃષ્ણ નામની અંદર જ આપણે બધા જ વ્યુના નામો જોયા હતા કે નૃસિંહ રૂપ પણ આમાં છે, નરનારાયણ પણ આમાં છે, રામ પણ આમાં છે. યાદ કરો, વામનજી પણ આમાં છે, તો વિષ્ણુ રૂપ પણ છે. તો કૃષ્ણ નામની અંદર બધાની આપણે જે છે ત્યાં વ્યાખ્યાઓ જોઈ છે. એટલા માટે અહીંયા કૃષ્ણની અંદર બધું આવી ગયું. એટલે કૃષ્ણ, એટલા જ માટે આપણે ત્યાં શ્રી કૃષ્ણાય નમઃથી જ બધું શરૂઆત થાય. કૃષ્ણાય નમઃ કીધું એટલે બધું આવી ગયું. એના પછી કીધું વાસુદેવ, એટલે વાસુદેવના જે છે એના પણ ઘણા બધા અર્થો બતાયા. વાસુદેવ એટલે વસુદેવજીના જે પુત્ર છે એ, ક્યાં તો જે વિષ્ણુ રૂપ છે એને પણ વાસુદેવ કહેવાય. ક્યાં તો પછી કીધું કે જે અખિલ જે બ્રહ્માંડમાં સર્વત્ર વ્યાપક થઈને રહે છે એ. બરાબર ને, સર્વમાં જે અખિલ વ્યાપક સર્વત્ર વ્યાપ્ત થઈને રહે છે એ વાસુદેવ. અથવા તો કે છે કે સર્વનો જે છે ભરણ પોષણ કરવા વાળા જે પ્રભુ છે એને પણ વાસુદેવ કહેવાય. એટલા માટે અહીંયા વાસુદેવ પણ જે છે એ પ્રભુનું નામ બતાવ્યું છે, વાસુદેવ કૃષ્ણ. બરાબર, તો આ રીતે બલભદ્ર પ્રિય કૃષ્ણ, સંકર્ષણ સહાયવાન, રામાનુજો વાસુદેવ. આટલા જે 5 નામ કયા એની અંદર નામકરણ લીલા આવી. પ્રભુનું નામકરણ લીલા 8મા અધ્યાયમાં જે આપણે ચિંતન કરેલું એના આ 5 નામો મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં બતાવ્યા છે. બરાબર, એટલે બલભદ્ર પ્રિયાય નમઃ, કૃષ્ણાય નમઃ, સંકર્ષણ સહાયવાન નમઃ, રામાનુજાય નમઃ અને વાસુદેવાય નમઃ. આ રીતે 5 પ્રકારથી પ્રભુનું નામકરણ લીલાનું
ચિંતન થયું. હવે છે ગોષ્ટાંગણ ગતિ પ્રિય, ગોષ્ટાંગણ ગતિ પ્રિયાય નમઃ. આની અંદર હવે પ્રભુની રૂપલીલાના નામો હવે પ્રારંભ થશે. પહેલા 5 નામો જે છે નામ લીલાના, એના પછી યાદ કરો આપણે રૂપલીલાનું ચિંતન કરેલું 11 શ્લોકોથી યાદ આવે છે ને. પ્રભુની અદય અનેકવિધ બાળ લીલાઓ એની ચિંતન કર્યું, તો એના ઉપરના નામ છે ગોષ્ટાંગણ ગતિ પ્રિય. એટલે જે ગૌશાળાના આંગણમાં જે ભાખડિયા ભરી રહ્યા છે, નાના નાના જે વાછરડાઓના પૂંછડા પકડવાનો પ્રભુ પ્રયત્ન કરતા હતા, યાદ કરો જ્યારે આપણે ચિંતન કરેલું ત્યારે. તો અહીંયા કહી રહ્યા છે ગોષ્ટાંગણ ગતિ પ્રિય, એટલે ગોષ્ટાંગણ એટલે ગૌશાળાના આંગણમાં જે ભાખડિયા ભરી રહ્યા છે એવા પ્રભુ. બરાબર, ગતિ પ્રિય. તો અહીંયા જે છે 162માં શ્લોકના 6 નામો આવ્યા. બલભદ્ર પ્રિય, કૃષ્ણ સંકર્ષણ સહાયવાન, રામાનુજો વાસુદેવો, ગોષ્ટાંગણ ગતિ પ્રિય, ગોષ્ટાંગણ ગતિ પ્રિયાય નમઃ. ગૌશાળાના આંગણમાં જેમણે ગતિ પ્રિય એટલે ચાલવું પસંદ છે, ભાખડિયા ભરી રહ્યા છે એવા બાલ સ્વરૂપ વાળા પ્રભુ. તો આ 162મો શ્લોક થયો. હવે આપણે પ્રવેશ કરીએ છીએ 163માં શ્લોકમાં. એની અંદર પણ પ્રભુની રૂપલીલાના જ નામો છે. તો એના જે નામ છે કિંકણીરવ ભાવજ્ઞો, વત્સ પુચ્છાવલંબન, નવનીત પ્રિયો, ગોપીમો સંસાર નાશક. આની અંદર 4 નામો આપેલા છે. કેટલા? આ શ્લોકની અંદર 4 નામ છે. 162માં શ્લોકમાં 6 નામ છે અને આની અંદર જે છે 163માં શ્લોકમાં 4 નામ છે. તો કયા કયા નામ છે આપણે ચિંતન કરીએ તો સૌથી પહેલું નામ છે કિંકણીરવ ભાવજ્ઞ. કિંકણીરવ ભાવજ્ઞાય નમઃ. એટલે જેમના ચરણ કમલમાં કિંકણી, કટી કિંકણી રૂનઝુન બાજે, આપણે ત્યાં પદોમાં પણ આવે છે. એટલે પ્રભુના ચરણારવિંદમાં, ખેડમાં જ્યારે પ્રભુ ભાખડિયા ભરતા હોય તો નાની નાની ઘંટડીઓ માતાએ હોય એવા આભૂષણો ધરાયા છે. એટલે માતા જ્યારે કામમાં હોય અને પછી પ્રભુ એટલે બાલક જ્યારે આમથી આમ કશેક જાય, એનો જ્યાં સુધી આભૂષણોનો અવાજ આવે તો માતાને ખબર પડે કે મારું બાલક જે અહીંયા નજીકમાં જ ખેલી રહ્યું છે. જેવો પેલો અવાજ દૂર જતો જાય એટલે માતાને ખબર પડે કે હવે આ ક્યાંક દૂર જે છે એ જઈ રહ્યો છે, એટલે પાછું દોડીને પકડી લાવે. ખ્યાલ આવ્યો? અને અવાજ પરથી, એ આભૂષણોના અવાજ પરથી ખબર પડે કે બાલક ક્યાં ખેલી રહ્યું છે. ખ્યાલ આવ્યો? એટલા માટે માતાએ જે અલગ અલગ સુંદર જે છે અલંકાર આભૂષણો જે ધરાવ્યા છે એના અવાજ જેમાં થઈ રહ્યા છે, અને એ અવાજના ભાવને જાણવા માટે જે મુગ્ધ ભાવવાળા છે. યાદ કરો કે પેલી ધીમી ગતિ, લાસ્ય ગતિ, હાસ્ય ગતિ લખેલું છે આપણે, કે જ્યારે પ્રભુ ધીરા ધીરે ભાખડિયા ભરે તો એ અવાજ પણ ધીરે ધીરે આવે. પછી જ્યારે એકદમ દોડીને જ્યારે એકદમ ઝડપથી ભાખડિયા ભરે એટલે અવાજ પણ એકદમ ઝડપથી આવે. એટલે પ્રભુ મુગ્ધતાની જેમ વિચારે છે કે આ અવાજ ક્યાંથી આવે છે. ખ્યાલ આવ્યો ને? એટલે પછી કાદવમાં જાય કે હવે અવાજ આવે છે કે નહીં. તો કાદવમાં અવાજ ના આવે એટલે પ્રભુ એવું બતાવે કે હા, મારા આભૂષણોમાંથી અવાજ આવી ગયો છે. તો એવી મુગ્ધ લીલાઓ જે પ્રભુ કરે છે. એટલે કિંકણી રવ ભાવજ્ઞ, એટલે કિંકણી વગેરે જે છે એના શબ્દના ભાવને જાણવાના ઉત્સુક એવા પ્રભુ. એના પછી વત્સ પુચ્છાવલંબન, એટલે વત્સ પુચ્છાવલંબનાય નમઃ. એટલે આની અંદર જે નાના નાના વાછરડાઓ છે એના પૂંછડાઓ પકડીને, એની પૂંછ પકડીને ઊભા થવાનો જે પ્રયત્ન કરે છે એવા પ્રભુને નમન. બરાબર? આ પણ આપણે લીલાનું ચિંતન કર્યું છે કે જે મોટી મોટી ગાયો હોય એના નાના નાના વાછરડાઓ પણ જે ત્યાં ગૌશાળામાં હોય તો પ્રભુ ભાખડિયા ભરતા ભરતા એની પાસે જાય અને એની જે પૂંછ છે એ પકડે. એટલે પેલું વાછરડું એકદમ જે છે ભયભીત થાય ને દોડવા લાગે, તો પાછળ પાછળ પ્રભુ પણ એનો જોરથી એની પૂંછ પકડીને રાખી છે. એટલે પાછળ પાછળ પ્રભુ પણ જે છે પોતાના નાના નાના ચરણથી દોડતા જાય. બરાબર? અને આ જોઈને ગોપીજનોને હસવું આવે. એટલે આ જે છે
કે વત્સ પુચ્છાવલંબન લીલા. ખ્યાલ આવ્યો ને? તો આનું ચિંતન કર્યું. એના પછી કહી રહ્યા છે કે નવનીત પ્રિયો, નવનીત પ્રિયાય નમઃ. નવનીત પ્રિયાજી, જેને નિત્ય નવીન લીલાઓ પ્રિય છે એવા, અથવા તો નવનીત એટલે જેમને માખણ પ્રિય છે એવા પ્રભુ. અથવા તો આ જે બધી બાળ લીલાઓ કોના કયા સ્વરૂપની છે? તો કે છે કે નવનીત પ્રિયાજીના સ્વરૂપની લીલાઓ છે. બરાબર, એટલા માટે પણ અહીંયા નવનીત પ્રિય શબ્દ વાપર્યો. એટલે નવનીત પ્રિય ની 3 આપણે ચિંતન કર્યું. નવનીત પ્રિય, નવ એટલે નવીન, નિત્ય, નીત એટલે નિત્ય, અને પ્રિય જેમણે નિત્ય નવીન લીલાઓ કરવી પ્રિય છે એવા નવનીત પ્રિય. એને પણ નવનીત, ખ્યાલ આવ્યો ને? જો 3 શબ્દને જુદા ગણીએ, નવનીત પ્રિય, નવ એટલે નવીન, બરાબર, નવ, એના પછી નીત એટલે નિત્ય. આ મિત્તલ જોબનપુત્રા કોણ છે? માઇક મ્યુટ કરો. તો નવ, નીત અને પ્રિય. તો નવ એટલે નવીન, નીત એટલે નિત્ય, અને પ્રિય એટલે જેમને પ્રિય છે. એટલે જેમને નિત્ય નવીન લીલાઓ કરવી પ્રિય છે એ નવનીત પ્રિય. આ પહેલો અર્થ. બીજો અર્થ, નવનીત શબ્દને ભેગો રાખીએ, નવનીત અને પ્રિય, નવનીત વત્તા પ્રિય, તો શું થાય કે નવનીત એટલે માખણ, જેમને માખણ પ્રિય છે એવા નવનીત પ્રિય. અને ત્રીજું, જે નવનીત પ્રિયાજીનું સ્વરૂપ છે એ. હવે જુઓ, તમને એક રહસ્યની વાત કહું. આપણા પુષ્ટિ માર્ગમાં નવનીત પ્રિયાજી કેટલા? કોઈને ખબર છે નવનીત પ્રિયાજીના સ્વરૂપ? તો આપણા પુષ્ટિ માર્ગમાં નવનીત પ્રિયાજીનું એક જ સ્વરૂપ છે, જે નાથદ્વારામાં બિરાજે છે એ. તો બીજા સ્વરૂપો જે નવનીત કહેવાય છે, તો એમનું નામ છે, લખો, નવનીત લાલ. એમનું નામ છે નવનીત લાલ. અને નાથદ્વારામાં જે બિરાજે છે ને એ નવનીત લાલ નથી, એ નવનીત પ્રિય છે, નવનીત પ્રિયા. હવે કોઈ કે આનો ભાવ શું? જો આમ તો આ બધી ગૂઢ વાતો છે એટલે બહુ પ્રગટ ન કરાય, પણ નવનીત પ્રિયાજી એટલે જેની અંદર ઠાકોરજીના સ્વરૂપની અંદર જ જ્યાં પ્રિયાજી એટલે સ્વામીનીજી સંમિલિત છે એ નવનીત પ્રિયાજી. હવે આનો બહુ ભાવ હું વિસ્તાર નહીં કરું, પણ આપણે ત્યાં તમે જુઓ, શ્રીનાથજીના કોઈ પ્રગટ સ્વામીનીજી અલગથી બિરાજતા નથી, બરાબર ને? સ્વરૂપની અંદર જ છે. આપણે ત્યાં કોઈ રાધા કૃષ્ણ જેમ પેલી રીતે, અથવા તો જે બીજા ગોકુલનાથજી, મદન મોહનજી, વિઠ્ઠલનાથજીની જોડે સ્વામીનીજી બિરાજે છે, એવા કોઈ સ્વતંત્ર સ્વામીનીજી નથી શ્રીનાથજીમાં, કોઈ એવી રીતે નથી ને એવું. તો અહીંયા નવનીત પ્રિયાજી એટલે જ્યારે નવનીત પ્રિયાજી શ્રીનાથજીની ગોદમાં પધારે ત્યારે 2 ભાવથી પધારે. એક તો સાક્ષાત શ્રી સ્વામીનીજીના ભાવથી, અને બીજું ગોદમાં જે છે એટલે લાલનના ભાવથી. એટલે નવનીત પ્રિયાજી, જ્યાં પ્રિયા શબ્દ આવ્યો એટલે નવનીત પ્રિય એટલે ત્યાં પ્રિયાજી સંમિલિત છે, સ્વામીનીજી જેમાં સંમિલિત છે એટલે નવનીત પ્રિયાજી. બાકી બધા જે સ્વરૂપો જે છે એ બધા છે લાલજી, એટલે ત્યાં કેવલ ઠાકોરજીનો ભાવ છે, નવનીત લાલજી. ખ્યાલ આવ્યો ને? એટલે નવનીત પ્રિયાજી જે છે એ તો જે નાથદ્વારામાં જે બિરાજે છે એ નવનીત પ્રિયા છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા પણ કયું નવનીત પ્રિય. એના પછી કયું ગોપી મો સંસાર નાશક, એટલે ગોપી મો સંસાર નાશકાય નમઃ, એટલે ગોપીજનોના જે મોહરૂપી સંસારનો જેમણે નાશ કર્યો છે એવા પ્રભુ. કારણ કે નિરંતર ચિત્ત જે છે એ પ્રભુમાં જ રહે, કે ક્યાંક જે છે એ કોઈ એવી કાંટાઓમાં એનો હાથ નથી નાખતો ને, કાદવમાં નથી જતો રહેતો ને લાલન જે છે. એટલે જે નિરંતર એમનું ચિત્ત પ્રભુમાં રહેતું, કે ક્યાંક તો ક્યાંક કોઈ ઊંચી જગ્યા ઉપર ચડવાનો પ્રયત્ન નથી કરતો ને, કોઈ જંગલી પશુઓ જે છે કે કોઈ ગાય છે ને શિંગડાને એ કરવાનો પ્રયત્ન નથી કરતો ને, એને ક્યાંય કોઈ વાગે કરે એવું તો નથી થઈ રહ્યું ને. એટલે નિરંતર ચિત્ત જે છે એ પ્રભુમાં પરોવાયેલું રહેતું, એટલે એમના જે સંસારનો જે મોહ હતો એનો જે નાશ કરવા વાળા પ્રભુ, એટલે ગોપી મોહ સંસાર નાશક.
એટલે જે સંસારમાંથી જે મન બધું નીકળીને કેવલ ને કેવલ પ્રભુમાં જે મન ગયું, એટલા માટે કયું ગોપી મોહ સંસાર નાશક. એટલે અહીંયા 4 નામ બતાયા: કિંકણી રવ ભાવજ્ઞ, એના પછી વત્સ પુચ્છાવલંબન, એના પછી નવનીત પ્રિયો અને ગોપી મોહ સંસાર નાશક. એટલે આ રીતે આ 163મો શ્લોક થયો. એટલે 162માં 6 નામ અને 163માં 4 નામ, 10 નામો થયા. ખબર પડે છે ને? આજે બધા બહુ ગંભીર છે ને, બધાના વિડીયો મોટે ભાગે બંધ છે, એટલે બહુ ખબર નહીં આજે. તો હવે આપણે 164મું નામ જે છે એમાં, 164મો શ્લોક છે એમાં પ્રવેશ કરીએ છીએ. ગોપ બાલક ભાવજ્ઞ ચૌર વિદ્યા વિશારદ, મૃત્સના ભક્ષણ લીલાસ્ય મહાત્મ જ્ઞાનદાયક. તો આની અંદર જે છે 3 નામ છે. આની અંદર કેટલા નામ છે? 3 નામ છે આ શ્લોકમાં. 8મા અધ્યાયના ગોપ બાલક ભાવજ્ઞ, ચૌર વિદ્યા વિશારદ, અને 3જું નામ છે મૃત્સના ભક્ષણ લીલાસ્ય મહાત્મ્ય જ્ઞાનદાયક. એ આખી પંક્તિ એક જ નામ છે. એટલે આ શ્લોકની અંદર રૂપલીલાના હજી બીજા 2 નામ જે છે બાળ લીલાના, ગોપ બાલક ભાવજ્ઞ, ચૌર વિદ્યા વિશારદ, આ 2 નામ છે. તેમાં સૌથી પહેલા છે ગોપ બાલક ભાવજ્ઞ, ગોપ બાલક ભાવજ્ઞાય નમઃ. તો એની અંદર કહી રહ્યા છે કે ગોપ બાલકોના ભાવને જાણવા વાળા પ્રભુ. આપણે બાળ લીલામાં ચિંતન કરેલું કે પ્રભુ જ્યારે માખણ ચોરવા જાય કે ચોરે, તો માકડાઓને પણ ખવડાવે, પોતાના સખાઓને પણ ખવડાવે, બરાબર ને? તો જે છે પોતાના જે વયસ્યો, યાદ કરો શબ્દ, પોતાની સરખી ઉંમર વાળા વયસ્ય, એટલે એવા સખાઓના ભાવને જાણવા વાળા જે છે એવા પ્રભુ. ગોપ બાલક ભાવજ્ઞાય નમઃ. જ્યારે આપણે આ નામોનું ચિંતન કરતા હોઈએ ત્યારે આપણને યાદ આવવું જોઈએ કે આપણે આ બધું ચિંતન 8મા અધ્યાયમાં ક્યાં કર્યું, પછી ક્યાં આપણે જોયું હતું, કયા શ્લોકમાં જોયું હતું. જો એવું યાદ આવે તો માનવું આપણું અહોભાગ્ય છે, બરાબર. આ પહેલી ઉત્તમ કક્ષા. બીજી કક્ષા કે કદાચ આ નામો સાંભળીને લાગે કે હા આવું કંઈક સાંભળેલું, ક્યાં સાંભળ્યું હતું, કયા કન્ટેક્સમાં સાંભળ્યું હતું, એ કદાચ એટલું આછું પાતળું યાદ આવે. આ મધ્યમ કક્ષા. અને 3જું ભૂલી જ ગયા હોય, કારણ કે એ તો અઠવાડિયું થઈ ગયું, હવે થોડું યાદ હોય. તો એ 3જી કક્ષા કે બસ કઈ નહીં, અત્યારે સાંભળી લઈએ છે, જય ભાઈ કે છે તો આવું કંઈક આવ્યું તો હશે જ, એમને એમ તો થોડું કે. તો આ એક 3જી કક્ષા. એટલે આપણે, હું તો ઈચ્છું છું બધા પહેલી કક્ષામાં રહે, કે બધા ફર્સ્ટ ક્લાસમાં, કે જ્યારે કંઈક નામ આવે તો આપણને તરત યાદ આવી જાય કે આપણે રૂપલીલાની અંદર 11 શ્લોકો જોયા છે, એની અંદર આ બધી બાળ લીલાઓ જે છે એ આપણે ચિંતન કરેલી છે, બરાબર. તો ગોપ બાલક ભાવજ્ઞ, તો ગોપ બાલક ભાવજ્ઞાય નમઃ. આ કોને યાદ આવે? કે જે ગાય જેવા હોય એવા. ગાય જેવા એટલે ગાયની એક હેબિટ હોય, આદત હોય કે હંમેશા ગાયને કંઈ ખવડાવો ને તો એ ત્યારે ખાઈ તો લે પણ ગળામાં રાખે, પછી એનું ચરવણ કરે. શું કહેવાય એને? ચરવણ. એટલે ચાવે. એક જગ્યાએ શાંતિથી બેસીને એને તમે રોટલી ખવડાવો કોઈ ગાયને, એટલે સીધું પેટમાં ના ઉતારે, એને મોઢામાં રાખી દે, પછી એનો થોડો રસ ને બધું કરી દે, પછી શાંતિથી ઝાડ નીચે કે ક્યાંક એવી જગ્યાએ જાય અને એને પછી વાગોળે, એને ચરવણ કરે. તો જ્યારે આપણે સત્સંગને સાંભળી તો લઈએ 1 કલાક, એમાં તો વાંધો નહીં, પણ પછી જ્યારે આપણે એકાંતમાં બેસીને એને વિચારીએ, ફરી એનું જે ચિંતન કરીએ, ચરવણ કરીએ, તો એ હૃદયારૂઢ થઈ જાય. તો શું થઈ જાય? એ હૃદયારૂઢ થઈ જાય. એટલે પછી એ જે છે એ યાદ આવી જાય, એકદમ જે છે હૃદયમાં એનું સ્થિર થઈ જાય. ખ્યાલ આવે ને? એટલે ચરવણ કરવું જોઈએ. તો ગોપ બાલક ભાવજ્ઞ એટલે ગોપ બાલકોના ભાવોને જાણવા વાળા. એના પછી ચૌર વિદ્યા વિશારદ એટલે ચોરી કરવાની વિદ્યામાં નિપુણ. પ્રભુને જો અહીંયા ટોન્ટ માર્યો, જો ચૌર્ય વિદ્યા વિશારદ. એટલે આપણને કોઈ કહે કે ભાઈ તમે તો ચોરી કરવામાં બહુ હોશિયાર છો, તો આપણને તો ખોટું લાગે. પણ અહીંયા તો પ્રભુના તો જેમ છે ને કે દોષ પણ ગુણરૂપ થઈ જાય, કારણ કે પ્રભુ છે. એટલે ચૌર વિદ્યા એટલે ચોરીની વિદ્યામાં જે વિશારદ એટલે બહુ નિપુણ છે એવા પ્રભુ.
એટલે જે ત્યાં પેલી યાદ કરો ગોપીજનને 3 જગ્યા 3 વસ્તુ બતાવી હતી. હવે પ્રશ્ન તો નહીં પૂછું કે ભાઈ એ સમય પણ જાણે છે કે કયા સમયે ચોરી કરવી, સ્થળ પણ જાણે છે કે ક્યાં કઈ વસ્તુ મૂકી છે, અને એની રીત પણ જાણે છે કે કઈ રીતે એને ચોરી કરવી. બરાબર, એ ત્રણેયમાં એ ચોરી કરવામાં નિપુણ છે. જ્યારે અમે કોઈ અમારા ઘરના કામમાં જે રોકાયેલી હોઈએ, સ્નાન કરવા ગયેલી હોઈએ, એ જ સમય એવો સમય પસંદ કરે છે. અમે શાંતિથી બેઠી હોઈએ, રખેવાળી કરતી હોઈએ ત્યારે ના આવે. જ્યારે અમે કોઈ ઘર કામમાં ગૂંથાયેલી હોઈએ કે જ્યારે અમારું ધ્યાન ન હોય ત્યારે આવે છે. બીજું કે સ્થળ અરે અંધારામાં મૂકી હોય, પેલી ઊંચું લટકાયેલી હોય તો પણ એને ખબર છે કે ક્યાંથી શું ચોરી કરવું અને કઈ રીતે ચોરી કરવું એ પણ એને ખબર છે કે ક્યાં પેલું ખાંડણિયું મૂકીને ચડવું, ક્યાં પેલું જે છે કંકર મારીને ચોરવું, કે ક્યાં પછી જે છે લઈને ભાગી જવું. આવી અનેક રીતોનો જે છે એ જાણકાર છે. ખ્યાલ આવ્યો ને? એટલે ચૌર વિદ્યા વિશારદ, એને ઓટોમેટિક જ આ બધું આવડે છે. એટલે ચોરી કરવામાં જે છે એ વિશારદ છે, એકદમ નિપુણ છે. એટલે એવા પ્રભુ. તો અહીંયા જે છે એ બે નામ જોયા અને એનાથી રૂપલીલા વિરામ થાય છે. ખ્યાલ આવ્યો ને? રૂપલીલાના આટલા નામ બતાયા. કયા નામ બતાયા? ગોષ્ટાંગણ ગતિપ્રિય, કિંકણી રવ ભાવજ્ઞ, વત્સપુચ્છાવલંબન, નવનીત પ્રિય, ગોપીમો સંસાર નાશક, ગોપ બાલક ભાવજ્ઞ અને ચૌર વિદ્યા વિશારદ. 7 નામ બતાયા. બરાબર. તો નામ લીલાના 5 નામ બતાયા મહાપ્રભુજીએ અને બાળ લીલાના 7 નામ જે છે શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા. ખ્યાલ આવ્યો? હવે એના પછી છે મૃત્સના ભક્ષણ લીલાસ્ય મહાત્મ્ય જ્ઞાનદાયક. અહીંયા આ નામ જે છે એની અંદર પ્રભુની મૃત્સના ભક્ષણ એટલે પ્રભુએ માટી ખાધી એ લીલાનું આ એક નામ છે. બરાબર. તો આની અંદર શું આવ્યું કે મૃત્સના ભક્ષણ લીલાસ્ય એટલે મૃત્સના એટલે માટીનું ભક્ષણ કરવું એટલે ખાવું. તો માટી ભક્ષણની લીલા દ્વારા પોતાના મહાત્મ્યના જ્ઞાનનો બોધ કરાવનારા, મહાત્મા જ્ઞાનદાયક, પોતાના મહાત્મા જ્ઞાનનો બોધ કરાવનારા પ્રભુ. એટલે યશોદાજી અને સર્વ ભક્તોને પોતાના મહાત્મા, કે જેના મુખમાં જ આખું બ્રહ્માંડ સમાહિત છે, એવું પોતાનું મહાત્મય જેમણે પ્રગટ કર્યું મૃત્સના ભક્ષણ લીલા દ્વારા, એવા પ્રભુને નમન. તો મૃત્સના ભક્ષણ લીલાસ્ય મહાત્મ્ય જ્ઞાનદાયકાય નમઃ. તો જ્યારે પ્રભુએ માટી આરોગી, માટી ખાધી અને જે છે પોતાના મોટા ભાઈ એટલે બલરામજીને પોતાના સખાઓએ માતાજીને ફરિયાદ કરી, એટલે માતાજીએ હાથ પકડીને જે છે ઠપકો આપ્યો કે તે કેમ માટી ખાધી. ત્યારે પ્રભુએ કહ્યું કે મેં માટી નથી ખાધી, તું મારું આ મુખ જો. એટલે જ્યારે પ્રભુએ પોતાનું મુખ ઉઘાડ્યું ત્યારે એની અંદર યશોદાજીને સર્વ અખિલ બ્રહ્માંડના દર્શન થયા અને આ દ્વારા પોતાનું મહાત્મય જેને પ્રગટ કર્યું છે એવા પ્રભુને નમન. ખ્યાલ આવ્યો? એટલા માટે કહ્યું મૃત્સના ભક્ષણ લીલાસ્ય મહાત્મ્ય જ્ઞાનદાયકાય નમઃ. તો આ રીતે આ એક નામની અંદર આખી લીલાનું ચિંતન આવી ગયું. અને અહીંયા 164માં શ્લોકના 3 નામોનું ચિંતન થયું. ગોપ બાલક ભાવજ્ઞ, ચૌર વિદ્યા વિશારદ, મૃત્સના ભક્ષણ લીલાસ્ય મહાત્મ્ય જ્ઞાનદાયક. ખ્યાલ આવ્યો? આ 164મો શ્લોક થયો. હવે 165માં શ્લોકમાં આખો શ્લોક નથી, મેં જેમ કીધું એક જ નામ છે 8મા અધ્યાયનું, એ છે ધરાધ્રોણ પ્રીતિ કરતા. બરાબર. યાદ કરો, પરીક્ષિત પૂછે છે સુખદેવજીને કે નંદરાયજી અને યશોદાજીએ એવા તો કયા પુણ્ય કર્યા છે આગલા જન્મમાં, ત્યારે પ્રભુ સ્વયં પુત્ર રૂપે પ્રગટ થયા અને પ્રભુએ આ બાળ લીલાનું સુખ એમને આપ્યું. ત્યારે જે સુખદેવજીએ આ વર્ણન કર્યું છે કે ધરા દ્રોણ પ્રીતિ કરતા, એટલે ધરા એટલે યશોદાજી અને દ્રોણ એટલે વસુમાં મુખ્ય દ્રોણ એવા નંદરાયજી, એ જે છે એમના આગલા જન્મના નામો છે કે એ ધરા અને દ્રોણ હતા. અને એ બંનેને પ્રભુમાં અત્યંત જે છે
એ ભક્તિ હતી અને એ ભક્તિના પ્રતાપથી જે છે એ અહીંયા પ્રભુ એમના પુત્ર બન્યા. પણ એમનામાં પ્રેમ ક્યારે ઉત્પન્ન થયો કે જ્યારે બધા ગોપ ગોપીજનોની મધ્યમાં રહ્યા, ગોપ ગોપીજનોનો વ્રજ ભક્તોનો સંગ પ્રાપ્ત કરીને એમને પણ જે છે અવિચલ પ્રભુની ભક્તિ અને પ્રભુનો પ્રેમ જે છે એ પ્રાપ્ત થયો. એટલે કે છે કે ધરા ધ્રોણ પ્રીતિ કરતા, એટલે ધરા એવા યશોદાજી ને ધ્રોણ એવા નંદરાયજી, આ બંનેનો અંદર પોતાનો પ્રેમ એટલે પ્રીતિ એટલે પોતાનો સ્નેહ જેમણે પ્રગટ કર્યો છે પોતાની આ લીલાઓ દ્વારા, એવા પ્રભુને નમન. તો ધરા ધ્રોણ પ્રીતિ કત્રે નમઃ, ધરા ધ્રોણ ની અંદર પ્રેમ કરનારને નમન. તો આ રીતે અહીંયા આપણે જે છે 8મા અધ્યાયના નામોનું ચિંતન કર્યું. કેટલા નામ થયા ટોટલ? કોઈએ ગણ્યા? નીલાબેન, નીલાબેન શાહ, સુજાતાબેન, 15 નામ થયા. એક 13 કે છે, એક 15 કે છે. પહેલામાં 10 નામ છે, પછી 4 અને પાછળના 3. ચલો મ્યુટ કરી દો. ખાલી આંકડો જ બોલવાનો છે, તમારે ગણાવવા નથી બેસવાનું. આંકડો જ બોલો. એક 13 કે છે, એક 15 કે છે. કોઈને 16 થયા હોય, કોઈને 12 થયા હોય તો કેવું? ભાઈ મ્યુટ કરી દો નીલાબેન. તમે કહી દીધું 13 સાંભળી લીધું. 15. ચલો એક જણને 15 થયા. જાગૃતિબેન 16 થયા. 16 14 થયા. 14 થયા. ચલો કોઈને 13 થાય છે, 14 થાય છે, 12 થાય છે. મીનાબેન હા 14. ચલો 14 થાય છે. પારુલબેન 16 નામ થાય છે જયભાઈ. હા હા ચલો પારુલબેન ને 16 નામ થાય છે. 16 થાય છે ને પારુલબેન તમારે? જોરદાર. આપણે 62 માં 8 નામ કીધા તમે, પછી 4 કીધા, પછી ના શ્લોકમાં 3 ને આ 64 માં 1, 65 માં 1 નામ. દીપાલીબેન કેટલા નામ થયા? દીપાલીબેન કે આપણે ફાઇનલ રાખીએ. કેટલા થયા? 13. ઓહો, એમને 13 થયા. સાચો જવાબ છે 14. સાચો જવાબ છે 14. જો ફરી ગણો જબ્બર છો. જેને જેને 13 16 કીધા ને એની પાસે પૈસા લેવા પડે. કારણ કે ગણિત આવડતું નથી એટલે ચાલે આપણે 16 કે 13 કે બધા જોડેથી. જો સૌથી પહેલા 162 માં જે છે 6 નામ થયા હતા. એટલે તો વારંવાર મેં રિપીટ કર્યું છે. 6 નામ 162 માં થયા અને 163 માં થયા 4 નામ. તો 6 ને 4 કેટલા થયા? 6 ને 4 11 થાય ને? 10 થાય. અચ્છા, તો 10 થયા બરાબર. એના પછી 164 માં 3 નામ થયા. તો 10 ને 3 કેટલા થયા? 13. અને એક નામ 165 માં. તો કેટલા થયા? 13 અને 1 14. બરાબર. તો આ રીતે 14 નામોનું ચિંતન કર્યું. ખ્યાલ આવ્યો? ચલો સુંદર. જયભાઈ વસુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે આ એકચ્યુઅલી ધરાધ્રોણ તો એમનું નામ તો હતું નહીં ને ઠાકોરજીનું, તો એ નામ ગણવાનું એ અમે ધરાધ્રોણ પ્રભુનું નામ પ્રીતિ કરતા તો પાછળ જોડો. ધરાધ્રોણ પ્રીતિ કરતા એટલે ધરાધ્રોણમાં પોતાનો પ્રેમ ઉત્પન્ન કરવા વાળા. તો એ પ્રભુનું નામ થયું કે નહીં? હા, મેં કરતા પ્રીતિ કરતા નતું માર્ક કર્યું. હા હા, જય શ્રી કૃષ્ણ. સુંદર. બરાબર. તો થઈ ગયા ને 14 નામ.
તો બલભદ્ર પ્રિય કૃષ્ણ સંકર્ષણ સહાયવાન રામાનુજો વાસુદેવો ગોષ્ઠાંગણ ગતિ પ્રિય કિંકણીરવ ભાવજ્ઞો વત્સ પુચ્છાવલંબન નવનીત પ્રિયો ગોપી મોહ સંસાર નાશક ગોપ બાલક ભાવજ્ઞ ચૌર વિદ્યા વિશારદ મૃત્સના ભક્ષણ લીલાસ્ય મહાત્મ્ય જ્ઞાનદાયક ધરાધ્રોણ પ્રીતિ કરતા. આટલા નામ જે છે પુરુષોત્તમ સહસ્ત્ર નામના અંતર્ગત અષ્ટમ અધ્યાયના નામ બતાવ્યા, 14 નામ બતાવ્યા. બરાબર. તો અહીંયા આપણે જે છે એ પુરુષોત્તમ સહસ્ત્ર નામ વિરામ થયું. હવે આપણે જે છે એ દસમ સ્કંદની અનુક્રમણિકાની અંદર એ જે ગ્રંથ છે એ બધા જેની પાસે હોય એ ખોલો. આમ તો આપણે શેર કરેલો જ છે. કોણ છે? કનુભાઈ મહેતા. ના સોરી, એ તો એ બધા કોઈએ હેન્ડ રેઝ કર્યો. હા, જય શ્રી કૃષ્ણ. મેં કર્યું. એ મારી પાસે પીડીએફ નથી, હમણાં જોઈન થઈ તો. હા, તો ફરી મોકલી દઈશું. હા હા, અત્યારે આપ ખાલી સાંભળો. હા, જય શ્રી કૃષ્ણ. તો અહીંયાથી જે છે આપણે દસમ સ્કંદ અનુક્રમણિકા એની અંદર છેલ્લે આપણે 6.5 શ્લોક જોયા હતા. આજે આપણે એ 6થા શ્લોકની બીજી પંક્તિ, 7મા શ્લોકની જે છે એ બીજી પંક્તિ અને 8મો શ્લોક, આટલા 1.5 શ્લોકની અંદર આખો 8મો અધ્યાય અનુક્રમણિકામાં કેવલ 1.5 શ્લોકની અંદર જે છે આખો 8મો અધ્યાય શ્રી મહાપ્રભુજી વર્ણન કરે છે. એમાં આ રીતે છે: રામ કેશયો નામનઃ કરણમ કેલી રે તયોઃ. રામ કેશવો નામનઃ કરણમ કેલી રે તયો ધ્રૌત્યમ ગોપવધુ ગેહે પ્રસંગાદભુક્ષ અદ્ભુત ક્ષણમ મુદઃ દર્શનમ વિશ્વરૂપસ્ય નંદ ભાગ્ય પુરા કથા. આ રીતે 1.5 શ્લોકની અંદર આખા 8મા અધ્યાયનું શ્રી મહાપ્રભુજીએ નિરૂપણ કર્યું છે. તો આપણે એક પછી એક એનું પણ ચિંતન કરીએ. તો સૌથી પહેલા શ્રી મહાપ્રભુજી કહે છે કે રામ કેશવો નામનઃ કરણમ. બરાબર. રામ કેશવો નામન કરણમ એટલે રામ અને કેશવ એટલે કૃષ્ણ, આ બંનેનું નામકરણ લીલા એ પ્રથમ વર્ણન 8મા અધ્યાયનો આ પહેલો વિષય છે. બરાબર. તો રામ કેશવો નામનઃ કરણમ એટલે નામકરણ લીલા રામ કેશવની. એના પછી શબ્દ આવ્યો કેલી રે તયો. કેલી એટલે બાળ. બાળ લીલાઓ જે પ્રભુએ કરી એના પછી એટલે જે રૂપ લીલા પ્રભુની અલગ અલગ બાળ લીલાઓ જે છે એટલે કયું કેલી રે તયો એટલે પ્રભુની બાળ લીલાનું નિરૂપણ એના પછી કરવામાં આવ્યું. એના પછી શું કહે છે કે ધ્રૌત્યમ ગોપ વધુ ગેહે પ્રસંગાદ ભક્ષણમ મૃદઃ એટલે જે વ્રજ ભક્તોના ઘરે અનેક પ્રકારની લીલાઓ પ્રભુ કરે છે એટલે માખણ ચોરે છે. એના પછી જે ધૃષ્ટ લીલાઓ આપણે જોઈ કે જેમના ઘરના બર્તનો પાત્રો જે તોડી નાખે છે, વાછરડાઓને છોડી દે છે. પછી જે દેવતા એટલે પૂજા કરવાના પાત્રમાં હોય એમાં મૂત્ર આદિ કરે છે. અને પછી જ્યારે ગોપીજનો પ્રભુને લઈ જાય જશોદાજી પાસે તો રૂપ બદલી દે. તો આવા પ્રકારની જે બધી લીલાઓ પ્રભુ કરે છે એના માટે જે અહીંયા મહાપ્રભુજી બહુ સુંદર અડધા શ્લોકમાં આખી લીલાઓ આવી ગઈ કે ધ્રોત્યમ ગોપ વધુ ગેહે પ્રસંગાદ ભક્ષણમ મૃદઃ. બરાબર. તો ત્યાં આવ્યું. એના પછી દર્શનમ વિશ્વરૂપસ્ય એટલે આની અંદર પ્રભુની જે છે એ આ મૃત્સના ભક્ષણ લીલા આવી ગઈ કે દર્શનમ વિશ્વરૂપસ્ય એટલે પ્રભુએ વિશ્વરૂપથી દર્શન આપ્યા. વિશ્વરૂપ એટલે પોતાના મુખારવિંદમાં જ સમગ્ર વિશ્વના જે દર્શન કરાવ્યા એટલે દર્શનમ વિશ્વરૂપસ્ય અને નંદ ભાગ્ય પુરા કથા એટલે નંદરાયજી અને યશોદાજીના ભાગ્યની જે પુરાણ કથા એટલે એમના આગલા જન્મની જે કથા છે એ કહેવામાં આવી.
ખ્યાલ આવ્યો? તો આ રીતે અહીંયા જે છે ચારેય વસ્તુનું સૂક્ષ્મમાં નિરૂપણ કરીને કેવલ 1.5 શ્લોકની અંદર આખા 8મા અધ્યાયનો સાર શ્રી મહાપ્રભુજીએ આપી દીધો કે ધ્રૌત્યમ ગોપ રામ કેશવો નામનઃ કરણમ કેલી રેતયો ધ્રૌત્યમ ગોપ વધુ ગેહે પ્રસંગાદ ભક્ષણમ મૃદ દર્શનમ વિશ્વરૂપસ્ય નંદ ભાગ્ય પુરા કથા. બરાબર? તો આ રીતે આ 1.5 શ્લોકની અંદર જે છે એ આખો 8મો અધ્યાય નું ચિંતન આવી ગયું. 8મા અધ્યાયમાં મુખ્ય 4 વસ્તુઓ છે. એક તો નામકરણ લીલા, બીજી પ્રભુની બાળ લીલા, અનેક પ્રકારની જે બાળ લીલાઓ જે છે, એના પછી ત્રીજી મૃત્સના ભક્ષણ લીલા, અને ચોથું છે નંદરાયજી અને યશોદાજીના પૂર્વ જન્મની કથા. તો આ ચારેય વસ્તુ માટે, ચારેય લીલા માટે એક જે છે નામ અહીંયા જે છે એ અનુક્રમણિકાની અંદર શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા. એટલે આખો અહીંયા 8મો અધ્યાય જે છે એ આવી ગયો. ખ્યાલ આવ્યો? તો આ રીતે અહીંયા જે છે અનુક્રમણિકા ગ્રંથની અંદર ચિંતન કર્યું. ખ્યાલ આવ્યો? હવે આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો કહો. આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ પુરુષોત્તમ સહસ્ત્રનામ અને અનુક્રમણિકા. આ બંનેનું આપણે કાલે જે છે એ ત્રિવિધ નામાવલી અંતર્ગત એની અંદર જે 8મા અધ્યાયના નામો જે છે એનું આપણે ચિંતન કરીશું. હાલા? તો ચલો, હવે કોઈને કઈ પ્રશ્ન, ચિંતન કે કઈ હોય તો કહો. હા બોલો રજનીભાઈ. અવાજ નથી આવ્યો, આપને અનમ્યુટ કરવું પડશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ એક વાત કરેલી કે નંદ બાવા જયારે મથુરા ગયા ત્યારે વસુદેવજીને મળ્યા, અને વસુદેવજીને જયારે બંને સ્વરૂપો ભેટ્યા ત્યારે વસુદેવજીના શ્રીયંગમાંથી આધિદૈવિક વસુદેવજી, દૈવત્વ આવ્યું. એટલે આધિદૈવિક વસુદેવજી એમની અંદર પ્રવેશ કર્યો. ગઈકાલે આપણે વાત કરી કે નંદ બાવાને તો ખબર જ હતી કે મારી કે સાક્ષાત નારાયણ જ પધાર્યા છે. તો પ્રભુએ લીલાઓ કરી. જશોદા મૈયાને નંદ બાવાએ કહ્યું નહીં કે આ સાક્ષાત પ્રભુ પધાર્યા, આપણે કેમ તો ગર્ગાચાર્યજીએ ના પાડેલી ને કે આને ગુપ્ત રાખજો આ વાત. એવી રીતે જશોદા મૈયાને બી ના કહેવાનું. હા, કારણ કીધું તો ખરું, નહીતર તો આખા ગામને ખબર પડે. એક સ્ત્રીને ખબર પડે પછી તો છે કંસ સુધી વાત પહોંચતા વાર ના લાગે. એટલે ના કહેવાય ને ભાઈ. તમને તો વધારે અનુભવ હોવો જોઈએ. ના કહેવાય. આપણા ચિંતન કર્યું છે. ખાલી તને જ કહું છું, બીજા કોઈને કહેતી નહીં. ખાલી તને જ કહું છું કરીને બધાને ખબર હોય. મને ગઈકાલે ચિંતન થયું કે ભાઈ જશોદા મૈયાને કેમ ખબર ના પડી હતી. કારણ કે પછી ખાલી તને જ કહું છું, બીજા કોઈને કહીશ નહીં કરીને બધાને જઈને કે. ના ના, એટલે મૂળ તો એ છે કે પછી જશોદાજીનો વાત્સલ્ય ભાવ જે છે એ ત્યાં પછી રહે નહીં, અને પ્રભુ જે છે પછી માતૃ સ્વરૂપ જે છે ને એની અંદર ક્યાંક મહાત્મય આવી જાય તો જોઈએ એવું બાળ લીલાનું સુખ જે છે એ પછી ત્યાં લીલા થઈ ન શકે. તો એટલા માટે પ્રભુ નથી ઈચ્છતા. પ્રભુને જેની જે પ્રકારેની લીલા કરવી હોય એ જ પ્રકારેથી પ્રભુ કરાવે છે. એટલા માટે એમ તો 7 દિવસ સુધી ગિરિરાજજી ધારણ જ્યારે પ્રભુ કરશે ત્યારે તો બધાના દેખતા ધારણ કરશે, નંદરાયજી, જશોદાજી, સમગ્ર વ્રજ મંડળને. છતાં પણ પ્રભુમાં જેનો જે ભાવ છે કે વાત્સલ્ય ભાવ, સખ્ય ભાવ, માધુર્ય ભાવ, દાસ્ય ભાવ, એનો એ જ ભાવ રહેશે. કોઈને પણ હૃદયમાં જે છે 7 દિવસ સુધી ગિરિરાજજી ધારણ કર્યો છતાં પણ મહાત્માએ ત્યાં પ્રભુ જે છે સ્થાપિત નહીં કરે. કારણ કે તો પછી શું ફરક રહ્યો બીજા જે મર્યાદા ભક્તોમાં ને પુષ્ટિ ભક્તોમાં? પ્રભુ તો પુષ્ટિ ભક્તોના ભાવનો અંગીકાર કરવા માટે સદા લાલાયિત રહે છે.
તો એટલા માટે જે છે કે 7 દિવસ ગિરિવર કર ધાર્યો વાસવ વૃષ્ટિ નિવારી, ત્યારે તો બધાના દેખતા ગિરિરાજજી ધારણ કરશે, છતાં પણ જેની અંદર જે ભાવનું દાન કર્યું છે એ જ ભાવ અખંડ રહેશે. એટલા માટે સુંદર. હવે સમાધાન થઈ સુંદર. ચાલો રક્ષાબેન ઠક્કર. હા, જય શ્રી કૃષ્ણ. હું છે ને હમણાં અઠવાડિયાથી જ જયભાઈ હું જોઈન થઈ છું, એટલે મને રેકોર્ડિંગ ને એવું મળશે ખરું? હા છે ને, આપણે યુટ્યુબ ની ચેનલ છે, એની લિંક આપણે વારંવાર શેર કરીએ છીએ. ગ્રુપમાં છો ને તમે? હા છું. મને એકવાર પાછી કરી દેજો ને તો મારાથી રેકોર્ડિંગ હા સંભળાય. હા, એ તો આપણે શેર કરતા જ રહીએ. વાંધો કરી. હા, થેન્ક યુ. દીપકભાઈ અનમ્યુટ કરો. હા, જય શ્રી કૃષ્ણ. મારું ક્વેશ્ચન બહુ વિચિત્ર છે. બધા કદાચ સારો હોય, ખબર નહીં, મને એવું લાગતું નથી, પણ હમણાં આપે કીધું કે જવાબ આપ. એટલે ઠાકોરજી જે બધા દેવી દેવતાના જે પાત્રોમાં મૂત્ર વગેરેની જે લીલા કરી એવી કેમ કરીએ છે? એટલે કે શું બીજા દેવોને બતાવવા માટે કે આ બધું? એટલે બીજા દેવી દેવતાઓના નથી. હવે જુઓ, તમને હજી જો એટલા માટે, કારણ કે ભગવત સ્વરૂપની અંદર જો મૂત્ર, મલ, મૂત્ર આદિ કે રક્ત આદિ હોય ને, તો આપણા જેવું ના હોય. તમે સમજો, આપણા મલ મૂત્ર દૂષિત કહેવાય. પ્રભુની અંદર તો બધું આનંદમય છે. પ્રભુના તો હાડ, માંસ, રક્ત, મલ, મૂત્ર, ઇનકેસ જે મનુષ્ય દેહ લીલા કરે, છતાં પણ એ કેવલ જેમ એક પ્રભુનો જેમ આકાર જે કહીએ, પ્રભુ તો મૂળમાં જાકી રહી ભાવના જેસી, પ્રભુ મૂર્તિ તેને દેખી તેસી. તો એ કેવલ રક્તની ધારા, ધારો કે પ્રભુ બતાવે કે ભાઈ રણમાં યુદ્ધ કરી રહ્યા છે, રક્તની ધારા નીકળી રહી છે, તો એ કેવલ એક જે કહેવાય કે ત્યાં આકૃતિ માત્ર છે, બાકી તો એ ધારા પણ આનંદમય છે. આનંદમાંથી આનંદ નીકળે ને, આનંદમાંથી કોઈ જે કહેવાય બગાડ કઈ રીતે નીકળી શકે? જ્યાં આપણે આખો મિશ્રીનો તમને એક એક્ઝામ્પલ આપી દઉં, તમને એક્ઝેક્ટ ખબર પડી જાય. જો આપણે કોઈ રસની બરફી બનાવીએ, માની લો, બરાબર, કેવલ રસની, એકલા રસની, અને પછી કોઈ કારણથી રસ પીગળે, રસની બરફી પીગળે, તો એ રસની બરફી પીગળીને થાય શું? તો પાછો રસ થઈ જાય. બરફને આપણે બરફનું ચોસલું કરીએ, ફ્રીજમાં મૂકીને બહાર કાઢી લઈએ, તો ઓગળીને શું થઈ જાય? પાણી થાય. પાણી પાછું ફ્રીજમાં મૂકો એટલે બરફ થાય. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે પ્રભુની અંદરથી કોઈ વસ્તુ બહાર નીકળે કે પછી અંદર જાય, વાસ્તવમાં તો આનંદ રૂપ જ રહે, કારણ કે પ્રભુનું સ્વરૂપ જ આનંદાત્મક છે. એટલે પ્રભુના તો જે કદાચ ક્યાંય મલ મૂત્ર વગેરેની પણ જો વાત થાય, તો એને આપણા જેવા સમજવા નહીં. કે ઇવન પ્રભુના યુદ્ધમાં કે પ્રભુને રક્તની ધારા વહી, તો આપણા લોહી જેવું, કે પ્રભુને કયું હશે બ્લડ ગ્રુપ? પછી એવો પ્રશ્ન થાય કે બી પોઝિટિવ, એ પોઝિટિવ, ઓ નેગેટિવ, પ્રભુને કોઈને બ્લડ આપવું હોય કે જોઈતું હોય તો કયા ગ્રુપનું બ્લડ લેવા? તો પ્રભુ એ જે છે આનંદાત્મક પ્રભુ છે, બરાબર ને? એટલે પ્રભુની અંદર મનુષ્ય જે છે ને પ્રાકૃત, એટલે તો આપણે કીધું વારંવાર શું કહીએ છીએ? પ્રાકૃત ધર્મ નાશ. આપણા પ્રાકૃત ધર્મો એ આપણા ધર્મો, જે આપણા દેહાદિકમાં જે ધર્મો છે ને એને પ્રાકૃત ધર્મ કહેવાય. એટલે પ્રાકૃત ધર્મના આશ્રય, જેની અંદર જરા પણ પ્રાકૃત ધર્મનો સહેજ પણ અંશ નથી, એ જ પ્રભુ છે. ખ્યાલ આવ્યો ને? તો એ રીતે છે. પણ પ્રભુ સાથે બીજા બધા સખા પણ હતા ને, એટલે કે સુબલશ્રી, દામા, એ બધા તો પ્રાકૃત હશે ને? એ બીજા બધા તો પ્રભુની લીલા સૃષ્ટિ જે છે ને, જે લીલા સૃષ્ટિ, એની અંદર પણ મહાપ્રભુજી પ્રભુ રૂપ જ ભાવ રાખવાનું કે છે. કે લીલાની અંદર જે સખાદી જે છે, જે એની અંદર પણ પ્રાકૃત દ્રષ્ટિ કરવી. આ જ વસ્તુનું પ્રમાણ જોઈતું હોય તો શિક્ષાપત્રની અંદર પણ મહાપ્રભુ, હરિરાય મહાપ્રભુ એ જ કહે છે કે ભાઈ શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને પ્રભુની જે લીલા સામગ્રી છે, 4 વસ્તુ કીધી,
શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને પ્રભુની જે લીલા સામગ્રી છે એમાં ક્યારે પણ પ્રાકૃત કે લૌકિક દ્રષ્ટિ જોવી નહીં, કે કરવી નહીં, કે વિચારવી નહીં, કારણ કે એને પણ અલૌકિક જ જાણવી, તો જે પ્રભુની લીલાની અંદર છે, નહીતર ન હોય. ખ્યાલ આવ્યો ને? એટલે સુંદર સુંદર સુંદર. બરાબર ને જાગૃતિબેન? મારે આપ્યો ને જવાબ? બહુ સુંદર, ખરેખર બહુ સુંદર સમાધાન કર્યું, બહુ સુંદર. સરસ સરસ. પ્રશ્ન બી સુંદર. આ કોઈને મનમાં હોય તો આ કે સુંદર પ્રશ્ન. ચલો પારુલ બેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. ના, હું પણ એ જ કીધી હતી કે આપણે ઠાકોરજીના ખીલવા માટે મિશ્રીના ખીલોના બધા કરીએ છીએ ને સીધ, તો મિશ્રીના જ ખીલોના હોય છે ને પછી પાછી એને કરો એટલે પાછી મિશ્રી થઈ જાય છે. હા, એ તો સુંદર સુંદર. ચાલો, સરસ સરસ. પણ આવા પ્રશ્ન થવા જોઈએ તો આનંદ આવે. ચલો વર્ષાબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. આપણે વૃષભદેવજીની વિષ્ટા હતી તો જોજનો સુધી સુગંધ આવતી એમ. ચલો આપણે બહુ એમાં ન જો, આપણે આપણામાં જ નહીં. સુંદર. હજી કોઈને કઈ હોય તો કઈ પણ બીજું સેવા રિલેટેડ કે પદ રિલેટેડ. હા બોલો દીપાલીબેન. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. અમારે હિંડોળાના વિશે એક પ્રશ્ન હતો. અચ્છા, તમે અહીંયા છો? મને અહીંયા પણ એક દીપાલીબેન જો, હું એ સમજુ. એ લખાણી એ બંને અમારું નામ સરખું છે પણ સરનેમ અલગ છે. નામ સામે જો આવું થાય, ઠાકોરજી જયારે વેણુનાદ કરે ને, આ જો એક પછી લઈએ પ્રશ્ન, પણ ત્યારે પ્રભુ ગોપીજનોને બોલાવે ને, ત્યારે ગોપીજનોમાં અમુક નામો, ધારો કે ગંગા નામની ગોપી હોય, યમુના નામની ગોપી હોય, તો જ્યારે પ્રભુ હે ગંગે હે યમુને, તો ગોપીજનો તો પ્રભુને દોડતા દોડતા આવે જ, પણ જોડે બે, કારણ કે અમુક ગાયોના નામ પણ ગંગા ને યમુના હોય અને નદીઓમાં પણ ગંગા ને યમુના છે, તો પ્રભુ તો ગોપીને જ બોલાઈ રહ્યા છે, પણ જ્યારે ગંગે યમુને એમ કરે ત્યારે પેલી નદીઓને પણ અહીંયા ભૌતિક રૂપે કે એવું લાગે કે અમને પ્રભુ બોલાવે છે તો જોર જોરથી ઉછળે. એ તો કારણ કે ભૌતિક રૂપે તો જઈ શકે નહીં, એટલે એમાં છે ભરતી આવે. અને પેલી ગાયો જે બાંધેલી છે હે ગંગે યમુને, તો ગંગા યમુના નામની પણ જે ગાયો છે એ પોતાને એમ કે મને પ્રભુ બોલાઈ રહી છે, મને પ્રભુ બોલાયા રે. તો આવું જો નામ સામ્યતાના કારણે આ એક લીલા યાદ આવી ગઈ પ્રભુની, એટલે કીધી કે આવું થાય. જો નામ સામ્ય હોય ને, એટલા જ માટે હંમેશા જે છે એવું નામ રાખવું કે આપણું નામ ના પણ લેવાતું હોય ને, તો પ્રભુને આપણું નામ ક્યાંક જે છે પ્રભુના કાનમાં થઈ જાય, પ્રભુના કાનમાં પડી જાય. એટલે ભગવદીઓના નામ ઉપરથી કે કોઈ ઉત્તમ નામ એટલા જ માટે ચિંટુ પિન્ટુ રાખીએ તો ક્યારે પ્રભુ આગળ આપણું નામ જાય જ નહીં. ખ્યાલ આવ્યો? એટલે હંમેશા નામ એવું ધારણ કરવું જોઈએ કે જેનાથી પ્રભુને આગળ આપણી ક્યાંક સુધી થઈ જાય. ખ્યાલ આવ્યો ને? તો એ અહીંયા જો નામ સામ્ય, નામ લીલાની વાત છે, અધ્યાય 8માં નામની જ લીલા છે, તો એ તો આવવાનું જ છે. ચલો સુંદર. હા બોલો હવે પ્રશ્ન. હા જયભાઈ, આપણે જે હિંડોળાની ઝાલર હોય અને દાંડી હોય એની આગળ એક રેશમી વસ્ત્ર બાંધવામાં આવે છે, એનો શું ભાવ છે? એ મારે જો એ છે ને, રેશમી વસ્ત્ર કોઈ પ્રાચીન પરંપરા નથી. પહેલાના બાળકો તો અપરસમાં જ રહેતા અને અપરસમાં સેવા કરતા. હવેના કેવું થઈ ગયું કે ક્યાંક બહારથી આયા હોય કે એવું કંઈક હોય, એટલે ડાયરેક્ટ હિંડોળાનો સ્પર્શ ન થાય એટલે વસ્ત્ર બાંધવાની ક્રમ ચાલુ થયો કે વસ્ત્રથી ઝુલાવે. કે આમ તો ખરેખર વસ્ત્રથી ઝુલાવાનું જ ના હોય, પણ વસ્ત્ર પકડીને, પણ આ સાચો ક્રમ નથી, પ્રાચીન ક્રમ નથી. એ અપરસમાં ના હોય ને એટલા માટે આપણા ઘરમાં ગૃહ સેવામાં એવો કોઈ ક્રમ ના હોય, કારણ કે આપણે તો અપરસમાં જ સેવા કરતા હોઈએ. આ તો કોઈ કારણોસર જ્યારે અપરસ વગેરે ન હોય અને પ્રભુને ઝુલાવાની સેવા જ્યારે આવે ત્યારે એ રીતે પટવસ્ત્ર, એને કહેવાય પટવસ્ત્ર. એવું જ આરતીમાં પણ એક વસ્ત્ર હોય. આરતીમાં પણ જ્યારે અપરસમાં ના હોય એટલે મુખિયાજી એક વસ્ત્ર પહેલા આપે રેશમી, અને એના દ્વારા પછી આરતી કરે, જે પણ બાળક હોય કે ગમે તે. પણ
એટલે ખરેખર તો અપરસમાં જ સેવા કરવાની હોય, અપરસનું જ હોય, પણ જ્યાં અપરસ નથી તો ત્યાં આ રીતે પટવસ્ત્ર દ્વારા જે છે એ આ પટવસ્ત્રનો ક્રમ છે. ખ્યાલ આવ્યો ને? તો બીજું કઈ એમાં કઈ ભાવના નથી એની, અને આ કોઈ પ્રાચીન ક્રમ પણ નથી. અમે અમુક પેલા મંદિરના ફોટા એટલે પેલા જોયા ને એટલે મને ડાઉટ ગયો કે આ આવું ગૃહ સેવામાં એટલે આનો ભાવ હશે કંઈક કે આવી રીતના કરતા હોય છે એટલે. ના ના, એવું કઈ નથી. સુંદર. બાકી તમે જોશો ને તો શ્રીનાથજીમાં, નવનીત પ્રિયાજીમાં આવા કોઈ તમને આવા આડાતીડા દર્શન નહીં થાય. જે મૂળ જે પરંપરાઓ છે ને જ્યાં, ત્યાં નહીં હોય ક્યારે.